जय माताजी मित्रों, जय श्री कृष्ण। अमे जईए छे आज काकरिया जोवा माटे, तो तमे विडियो में बन्या रहेजो मित्रों। जो अमे काकरिया पहोंची गया, तो अहींथी जो अहींथी चालू थई गयुं छे काकरिया, तो अहींथी तो बहु भीड़ छे। तो अमे आगळ जईए छे, तो जो लाइन में आवी गया। तो अहींया छे बहु भीड़, तो लाइन में ऊभું રહેવું પડે છે। तो जो मित्रों આવી રીતે અમારે લેડીઝની લાઈન ઓછી છે અને પુરુષોની લાઈનો વધારે છે। તો આ બધા આવી રીતે લાઈનમાં ઊભું રહેવું પડશે। તમે જોવો તો બહારના ગામડાના શહેરના બધા જ આવે છે જોવા માટે। એટલે 5 દિવસ તો બહુ જ ભીડ હોય છે। અને અમે ગયા હતા રવિવારના દિવસે, એટલે હતી ભીડ વધારે। ને જો આ પ્રોગ્રામ ચાલુ છો, તો કેવો બહુ સરસ પ્રોગ્રામ છે અને છોકરીઓ છે ખુલ્લી તલવારે રમે છે। તો જો આવી રીતે પ્રોગ્રામ હોય છે અલગ અલગ। તો અત્યારે છોકરીઓ રમે છે ખુલ્લી તલવારે। તો આવી રીતે પ્રોગ્રામ હોય છે અલગ અલગ, તો બધા જોવા માટે આવે છે। તો તમારે નાના છોકરાઓ હોય તો બહુ જ ધ્યાન રાખવું પડે છે। અહીંયા લઈને આવો તો પકડી રાખવા પડે, નકર ખોવાઈ જાય તો મળે નહીં જલ્દી, એટલી બધી ભીડ હોય છે। જો અત્યારે તો થોડી ઓછી ભીડ છે, જેમ જેમ રાત પડશે એમ એમ ભીડ વધતી જશે। તો જો મિત્રો, અમે તમને નજારો બતાવું કાંકરિયા તળાવનો। તો જુઓ એટલી ભીડ છે। અમે થોડું આગળ ચાલવા લાગ્યા, એના પછી અમે પાછો વિડીયો ઉતાર્યો દૂરથી। તો અમે આગળ હતા, તો પછી આગળ ભીડ થઈ જાય તો બહાર નીકળવામાં મુશ્કેલી પડે, એટલે અમે આગળ બહુ નહોતા ગયા। જો મિત્રો, ને તમારે પણ આવવું હોય તો આવી રીતે તમારે 12મા મહિનાની 25 થી 31 તારીખ સુધી ચાલુ હોય, 5 દિવસ સુધી। તો ભીડ પણ બહુ જ હોય છે ને દૂર દૂરથી બહુ આવે છે જોવા માટે। તો તમારે પણ આવવું હોય તો આવી રીતે આવી શકો છો મિત્રો। જુઓ અમે ચાલતા ચાલતા આગળ જઈએ છીએ। તો દૂરથી જોવા ના મળે તો એના માટે ટીવી છે, તો ટીવીમાંથી બધા જોવે છે અહીં બેસીને। તો આવી રીતે બધા ચાલતા ચાલતા જોતા જાય અને ચાલતા જાય છે। અને રાત્રે પણ અલગ અલગ નજારો હોય છે। અમે આ તળાવને કિનારે બેઠા છે અને અહીંયા છે માછલીઓ, તો તમને પણ માછલીઓ બતાવીએ। જુઓ કેવી મોટી મોટી માછલીઓ હતી। અહીંયા અમે વિડીયો ફોટો ને એવું પાડ્યું અને પછી આગળ વધ્યા। તો આગળ અમે ચાલતા જઈએ છીએ। તો જો મિત્રો, આ છે કાંકરિયા તળાવ ને આ છોકરાઓ રમત છે, જો ઉપર ચાલતા જઈને જાય છે। તો આવી રીતે ગોળ ગોળ ચાલે છે છોકરાઓ। અને આ છે કાંકરિયાનો નજારો જુઓ મિત્રો। તો આ ડાન્સવાળા જાય છે, તો એ પણ તૈયાર થઈને આવ્યા છે। તો રાત્રે જેમ અંધારું થશે 9-10 વાગશે એટલે બધા આવી રીતે ડાન્સના પ્રોગ્રામ ચાલુ થશે। અને આ છે ફુવારા, તો જેમ મ્યુઝિક વાગે એમ એમ ફુવારા થાય છે જુઓ। તો આવી રીતે ફુવારા મૂકેલા છે અને લાઇટિંગ પણ બહુ જ સરસ છે। તો જુઓ મિત્રો, કેટલો સરસ નજારો લાગે છે કાંકરિયાનો। તો આવી રીતે હોય છે અમારા કાંકરિયા અમદાવાદમાં। તો તમે જોતા રહો મિત્રો। તમે અહીંયા નહીં આવી શકો તો તમે જોઈ લો મિત્રો વિડીયોમાં। તો આવી રીતે હોય છે, દર સાલ થાય છે। તો દર સાલ બધા આવતા હોય છે। અમે તો નજીક રહીએ છીએ તો પણ 2 વર્ષ ગયા છે, વધારે નથી ગયા, ભીડ બહુ હોય છે એટલા માટે। જો આવી રીતે બધા અલગ અલગ પ્રોગ્રામ હોય છે, રાત્રે હોય છે, દિવસના તો નથી હોતા। તો રાત્રે જ પ્રોગ્રામ તો હોય છે। ને તમારે રવિવારે જવું તો બહુ જ ભીડ હોય, તો રવિવારના દિવસે નહીં જવાનું, આડા દિવસે જવાનું। અહીંયા પણ પ્રોગ્રામ છે। તો જુઓ મિત્રો,
અહીં પણ પ્રોગ્રામ હવે ચાલુ થશે. તો જો મિત્રો, તમને પણ અમે બતાવીશ પ્રોગ્રામ. તો તમે જોજો મિત્રો. હવે ચાલુ થવાનું તૈયારીમાં છે. ભીડ એટલી થઈ ગઈ છે કે વાત ના પૂછો. બહુ જ ભીડ થઈ ગઈ છે. તો અમે થોડી વાર બેઠી ગયા છે. હવે પ્રોગ્રામ ચાલુ થશે તો હું તમને બતાવીશ. તો તમે જુઓ મિત્રો, પ્રોગ્રામ હવે ચાલુ થયો છે. તો જુઓ મિત્રો, અહીંયા પ્રોગ્રામ ચાલુ. તો અમારે વિડીયો ઉતારવાનો જગ્યા નથી મળતી, તો અહીંયા માકડો મૂકેલો હતો. તમે માકડા ઉપર ચડી અને પછી વિડીયો ઉતાર્યો છે. આગળ તો બહુ જ ભીડ હોય છે એટલે અમે આગળ નથી ગયા. જો આવી રીતે હોય છે અલગ અલગ પ્રોગ્રામ. 5 દિવસ હોય છે ને તમને ના જોવા મળે તો આવી રીતે ટીવી મૂકેલી હોય તો ટીવીમાંથી જોવાનું હોય છે. બહુ સરસ પ્રોગ્રામ કરે છે અહીંયા તો. ને ભીડ તો તમે વાત ના પૂછો, એટલી ભીડ હોય છે. બધી જ પબ્લિક આવે છે એટલે ભીડ વધારે હોય છે. તમે થોડી વાર અહીંયા જોઈશું, એના પછી નીકળી જશું આગળ. આવી રીતે આગળ ચાલતું જવાનું, જોતું જવાનું, ચાલતું જવાનું, જોતું જવાનું. અલગ અલગ પ્રોગ્રામ હોય છે. તો આવી રીતે અમે જઈએ છીએ દર્શાલ તો અમે નથી જતા, બધા જાય છે દર્શાલ. પણ અમે તો કેટલા વર્ષથી 2 વાર જ ગયા છે. ભીડ જ બહુ હોય છે એટલે અમે ઓછા જઈએ છીએ. ને તમારે પણ આવી રીતે મુલાકાત લેવી હોય તો તમે પણ આવજો મિત્રો. આ સાલ તો નહીં આવી શક્યા તો ગઈ સાલ પણ જરૂર આવજો. જોવાનું ઈચ્છા હોય તો આવી જજો મિત્રો. આજે છે છેલ્લો દિવસ, 31 તારીખ છેલ્લો દિવસ હોય છે. એના પછી અમે અહીંયા નાસ્તો કરવા માટે બેઠા છીએ. તો જો આ છે કાંકરિયાનો નજારો. આ છે ચડગોળ ને એવું બધું છે. તો છોકરાઓને રમવાનું, આપણે ચડગોળમાં હિંચકામાં બેસવું હોય તો પણ બેસી શકાય. ભાવ પણ અલગ અલગ હોય છે. તો તમે પણ આવજો મિત્રો. જો સરસ સરસ લાઇટિંગો હોય છે આવી રીતે. તમે ઉપર જઈએ છીએ તો તમને હું ઉપર જઈને બતાવીશ. તમે બન્યા રહો મિત્રો. અહીંયાથી અમે એન્ટ્રી કરશું અને ઉપર સીડીથી જશું. તો સીડી ચડતા જઈને જઈએ છીએ. આ છે ઉપર છે, વિડીયો બનાવ્યો છે. કેટલો સરસ નજારો છે જુઓ મિત્રો. આવી રીતે હોય છે. આ તો અમે આખું કાંકરિયા તમે હજી ફર્યા જ નથી, અડધું જ તમને મેં બતાવ્યું છે. 1-1.5 કલાક થાય ત્યારે તમે પૂરું કાંકરિયા જોઈ લો. ચાલવું બહુ જ પડે છે. આ છે હોડી, હિંચકા, બધું જ હોય છે અંદર. નાના છોકરાઓનું પણ રમતો બધું હોય છે. તો તમે આવી રીતે જરૂર મુલાકાત લેજો મિત્રો અમારા કાંકરિયા તલાવનું, અમદાવાદ. તો તમે જરૂરથી આવજો. અમને તો મજા પણ આવી ગઈ હતી. જવાની ઈચ્છા નથી થતી પણ આ છોકરાઓ એટલા થાકી ગયા હતા તો 2 કલાકમાં અમે બહાર નીકળી ગયા. તો આવી રીતે જોતા બહાર જશું. ને તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. અને અમારા કાંકરિયા તળાવ અમદાવાદનું તમને કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો. ને અહીંયા વિડીયો પૂરો થાય છે અને વિડીયો ગમે તો શેર પણ કરી દેજો મિત્રો. તો આવી રીતે વિડીયો પૂરા સુધી જોઈ લેજો મિત્રો. અમારા કાંકરિયા તળાવ તમને કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં જણાવજો. અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. તો અહીંયા બાય બાય.